સુરેન્દ્રનગરના ચુડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે। राज्य में 7 दिवस वरसाद की आगाही है, जेमा सौराष्ट्र दक्षिण गुजरात में 2 दिवस भारे वरसाद की आगाही है। गिर सोमनाथ अमरेली में भारे आगाही करवामां आवी छे, तो आ तरफ नवसारी सूरत भरूच में पण भारे वरसाद की आगाही कराई है। हवामान विभागे आगामी 7 दिवस वरसाद की आगाही करी है, जेमा 2 दिवस घणा जिल्लाओं में भारेथी अति भारे वरसाद की आगाही है। आज गिर सोमनाथ अमरेली भरूच नवसारी और सूरत में हवामान विभागे भारे वरसाद की आगाही करी है। नर्मदा डांग तापी और वलसाड में अति भारे वरसाद की आगाही करवामां आवी छे। अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र कोस्ट रीजन में। अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है, एंड सौराष्ट्र में जो फेयरली वाइड स्प्रेड होएगा, एंड कोस्ट रीजन में लाइट रेन होने का संभावना है। और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में। કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાકાએ જ ભત્રીજાની હત્યા કરી નાખી। માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આ હત્યાની ઘટના બની। રાત્રે કાકા ભત્રીજા વચ્ચે ઝઘડો થયો, લાકડાના ફટકા મારી ભત્રીજાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જય માતાજી ટેક્સમાં કામ કરતા હતા અને શિવા કાકાએ શીલુ ભત્રીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યું। પાલોદ પોલીસે હત્યારાની હાલ તો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી। પ્રેમ પ્રકરણમાં 3 લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે। આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતા શુકન ચોકડી તરફના રસ્તે ગજાનંદ બંગલોની બહાર હત્યા કરવામાં આવી। મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી। સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી। ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો ભય ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ થઈ રહ્યા છે। अमदावाद शहर में छेल्ला 7 दिवस में 4 लोगों की निर्मम हत्या कर देवामां आवी छे। ગુજરાતમાં જાહેરમાં દુકાનોમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જી હા, જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો છે। દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન આવેલી છે, જ્યાં માલ સામાનનું વેચાણ થઈ રહ્યું છે અને દુકાનની બાજુમાં જે ઘરમાં બાર છે, જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી दारू पण पी रहा है। त्यारे सवाल थाय छे के शुं आ रीते दारूबंधीनो कड़क अमल थाय छे गुजरातमां? शुं आ दृश्यो जूनागढ़ पोलीसने देखाता नथी? जूनागढ़ पोलीसनी कामगीरीना धजागरा उडाड़तो आ विडियो हाल वायरल थई रह्यो छे। खास वात तो ए पण छे के हवे देशी दारूनी ड्राइव शरू कराई छे अने आ ड्राइव बाद पण आ प्रकारना दृश्यो सामे आवी रह्या छे। दारूबंधीनी आ रीते कड़क अमलवारी शुं गुजरातमां थई रही है? न्यूज़ 18 पण आ अंगे सवाल करी रह्युं छे। जूनागढ़ पोलीसने आ दृश्यो केम नथी देखाता? आवा तत्वों सामे केम कार्यवाही नथी करवामां आवती? आखे आखो बार उभो करी देवामां आवे छे दुकाननी बहार, अने तो पण तंत्र के पोलीसना आंखे आ दृश्यो केम नथी आवता? त्यारे हाल आ समग्र विडियोने लईने तंत्र द्वारा और पोलीस द्वारा झड़पी कार्यवाही करवामां आवे तेवी लोकमांग पण उठी छे। खास तो आ जे दृश्यो छे ते दारूबंधीना धजागरा उडाड़ता दृश्यो जूनागढ़ना छे। मोडी रात्रे 4 व्हीलर चालके स्टीयरिंग परथी काबू गुमावता अकस्मात सर्जायो हतो। चालके काबू गुमावता कार रेलिंग अने झाड़ साथे અથડાઈ અને पलटी खाई गई। गाड़ीमां 3 लोको सवार हता। इजाग्रस्तोने होस्पिटल खसेडवामां આવ્યા। गाड़ीमां सवार महिलाने गंभीर इजा पहोंची होवानी हाल माहिती सामे આવી રહી છે। આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટની અંદરથી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણાનું પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં 15 દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી
તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનું પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે। તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખે આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોળી નીકળી છે। આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે। સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। થરાદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચવાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। 15 દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો। ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા, તેઓને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતાં કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરોળી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સાથે આ વિડીયોને પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, આ જે ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગરોળી નીકળે છે, વધુ માહિતી શું છે? ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે। ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ગરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી છે। પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા 15 દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે। ત્યારે બાળકોને ઝાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી હતી અને આ સમગ્ર મામલે બાળકોના વાલીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે। જી બિલકુલ, હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ? અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને આ વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે? વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે? અત્યારે તો માત્ર એક જ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે। એક જય કુલદેવી કરીને એક દુકાન છે, જય કુલદેવી ટ્રેડર્સમાંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે અને આ નમકીન ખરીદ્યા બાદ સતત 15 દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ગરોળી નીકળી હતી અને આ જોલીજ નમકીન નામની કંપની છે, આનંદ નામની આ કંપની છે, તેમાંથી આ ગરોળી નીકળી હોવાથી અત્યારે તો જે લેખિત ફરિયાદ છે રાજપૂત વીરવાભાઈ દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અત્યારે કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને ટૂંક જ સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ વહીવટીતંત્રની ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવશે। બિલકુલ, આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટને લઈને કોઈ માહિતી હતી કે કેમ? અને તેની સાથે જ કિશોર, આ જે ઘટના સામે આવી છે, બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોની સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ, તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે, પરંતુ તારીખ 10/6/2024 રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર, ત્યાંથી આ જે જોલીજ નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું। આ નમકીન તીખા મીઠા મિક્સ હતું અને તેનો ટીન નંબર C102 લખેલો હતો અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ગરોળી મળી રહી છે, તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે। જી કિશોર, આભાર માહિતી બદલ। અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, નાસ્તામાંથી વંદા નીકળે, દેડકા નીકળે, ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે થરાદથી।
સુરતના મજુરા વિસ્તારમાં થોડા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ તમે જુઓ કેટલા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વેઠવવી પડી. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરતમાં પહેલા જ શરૂના વરસાદમાં જે પ્રકારની આ પરિસ્થિતિ સામે આવી, મજુરા વિસ્તારની આ દ્રશ્યો છે કે જ્યાં શરૂઆતના જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક અહીંયા ઠેર પડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તંત્રની કામગીરીની પોલ આ વરસાદે અહીંયા ખોલી નાખી. વિગતો આવી રહી છે. ખેડૂતો માટે અહીંયા ઘણા મહત્વના અને સારા સમાચાર છે. 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ મારી છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. મધ્ય ગુજરાત સુધી હાલ ચોમાસું પહોંચ્યું છે. 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું. અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ ચોમાસું વધી રહ્યું છે. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ચોમાસાને લઈને ખેડૂતો માટે ખૂબ જ મોટા, મહત્વના અને સારા સમાચાર. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. મધ્ય ગુજરાત તરફ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ઝડપથી સમગ્ર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે તે પ્રકારની આશા સેવાઈ રહી છે.